હાલમાં લેવાયેલ ગુજરાત ગૌણ સેવા દ્વારા સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીનું કરંટ અફેર્સનું પેપર છે. તેમાં 10 માર્ક્સના કરંટ અફેર્સ પૂછાયેલા હતા, જે આજે હું કરંટ અફેર્સ લઈને આવી છું. આની પહેલાં પણ 3 વિડીયો બનાવેલા છે, જે ગુજરાત ગૌણ સેવા દ્વારા એક્ઝામ લેવાયેલી હતી તેના કરંટ અફેર્સના ક્વેશ્ચન છે. સેમ ક્વેશ્ચન તો એક્ઝામમાં ના આવી શકે, પણ એના જેવા ટોપિક પરથી આપણને ખ્યાલ આવે કે કયા કયા ટોપિક કરંટ અફેર્સમાં પૂછાઈ શકે એમ છે. તો એ ટોપિક્સ આપણે કરી લેવા જોઈએ. તો આ વિડીયો જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે હેલ્પફુલ થશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, INS વર્ષા નૌકાદળ મથક 2025 ક્યાં આવેલું છે? આન્સર છે તટીય આંધ્રપ્રદેશ. સેકન્ડ ક્વેશ્ચન છે, ગુજરાતમાં હર ઘર કનેક્ટિવિટી ફાઇબર ટુ ફેમિલી પહેલ કયા મહિનામાં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ગ્રામીણ ઘરોને પરવડે તેવા દરે હાઈ સ્પીડ ઇન્ટરનેશનલ અને મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરીને સ્માર્ટ હોમ્સમાં પરિવર્તિત કરવાનો હતો? આન્સર છે ડિસેમ્બર 2024. ત્રીજો ક્વેશ્ચન છે, ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવેલ સ્ટેટ ઓફ સ્ટેટસના અહેવાલ અનુસાર ભારત કેટલા SDGમાં પાછળ પડી ગયું છે? આન્સર છે 16 SDGમાંથી 9 SDGમાં પાછળ પડ્યું છે. એટલો ક્રમ પાછળ ગયો છે એમ. ત્યારબાદ 2025ની સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન પરિષદ UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ક્યાં યોજાશે? જવાબ છે બેલેમ, બ્રાઝિલ. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2025-26 અનુસાર ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવવા 4 પ્રાથમિક એન્જિન ક્યાં છે? તો કૃષિ, MSME, રોકાણો અને નિકાસો આ 4 છે જે પ્રાથમિક એન્જિન છે. ત્યારબાદ વર્ષ 2025માં વિરાટ કોહલીએ કઈ મેચમાં T20 ક્રિકેટમાં 13,000 રન બનાવીને સિદ્ધિ હાંસલ કરી હતી? જવાબ છે વાનખેડે સ્ટેડિયમ ખાતે RCB વિરુદ્ધ MI. ત્યારબાદ જોઈએ 2025 સુધીની સ્થિતિ અનુસાર કયો દેશ તાજેતરમાં જ બ્રિક્સનો પૂર્ણ સભ્ય બન્યો છે? કયો દેશ બન્યો છે? તો ઇન્ડોનેશિયા. ત્યારબાદ જોઈએ જાન્યુઆરી 2025માં વાવ-થરાદ જિલ્લો બનાવવા માટે ગુજરાતનો કયો જિલ્લો 2 ભાગમાં વહેંચાયો હતો, જે રાજ્યનો 34મો જિલ્લો બન્યો? બનાસકાંઠા જિલ્લામાંથી 2 ભાગ વાવ-થરાદ જિલ્લો બન્યો છે. ત્યારબાદ જોઈએ ફ્રેશ પ્લાઝાના 2025ના અહેવાલ અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં નીચેની કઈ જાતિના નાશપતીની ખેતી કરવામાં આવેલ છે? આન્સર છે પાથરખાન, બાર્લેટ, લેકોન્ડ અને બગ્ગુગોસા. આ 4 જાતિ છે જેની ખેતી કરવામાં આવે છે. લાસ્ટ ક્વેશ્ચન છે, ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન મોદીની USAની મુલાકાત દરમિયાન કયા નવા સંરક્ષણ મળ્યા ની જાહેરાત કરવામાં આવી હતી? આન્સર છે મુખ્ય સંરક્ષણ ભાગીદારી માટે 10 વર્ષનું માળખું. તો આ બધા ક્વેશ્ચન છે જે કરંટ અફેર્સમાં ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલા હતા. તો આ કરંટ અફેર્સના વિડીયો પરથી આપણને ખ્યાલ આવે કે નેક્સ્ટ એક્ઝામમાં આપણને કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. થેન્ક યુ એવરીવન.